હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 11 વિષય છે ઇંગ્લિશ, જેની અંદર આપણે નવી બુકના આધારે મિત્રો યુનિટ 2 જોવાના છીએ, જેની અંદર ફંક્શન જોઈશું. તે પહેલા મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. તમારે ઇંગ્લિશ વિષય હોય કે અન્ય કોઈ પણ પ્રકારનો વિષય હોય, સંપૂર્ણ પ્રકારના સોલ્યુશન વગેરે તમામે તમામ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચાલો શરૂ કરીએ. તો મિત્રો ફંક્શન થી સ્ટાર્ટ કરીશું. જેમાં ફંક્શન તો સૌપ્રથમ આપણે અહીં f1 છે મિત્રો, f1 થી શરૂ કરીશું. સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સ સેન્સ કમ્પેરિંગ ધ ઇન્કમ ઓફ ધીસ પીપલ. એટલે કે જે ઇન્કમ આપેલ છે તેના આધારે આપણે ટેબલ સ્ટડી કરવાનું છે અને નીચે તેના આન્સર લખીશું. તો આપણે અહીં ટેબલ આપેલો છે, એ પણ તમારી બુકની અંદર હશે, એક્ઝામ્પલ તરીકે છે. તો આપણે નીચે ડાયરેક્ટલી આન્સર થી શરૂ કરીએ. First છે Mr. Desai, Mr. Soni and Mr. Kapoor as equally rich. Second, Mr. Roy has the lowest income among all. Third, Mrs. Rani has more income than Mr. Basu. 4. Mrs. Roy earns less than any other person mentioned in the table. 5. Mr. Desai is one of the persons with the highest income. 6. Mrs. Kapoor has higher income than most other person mentioned in the table. 7. Mrs. Rani is richer than Mr. Basu. 8. Mr. Basu is not so rich as Mr. Soni. 9. Mrs. Kapoor is rich as Mr. Desai. And thus Mrs. Roy is not so financially strong as Mr. Desai and Mrs. Kapoor. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો F2 તરફ. F2 ની અંદર રીડ ધ સર્વે એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ એઝ ગિવન બિલો. તો જેની અંદર પણ આપણે કોષ્ટક રીતે કરવાનું છે, જેમાં સૌપ્રથમ લખીશું વિનર્સ એન્ડ વાય ધે મેડ ઇટ. તો કોષ્ટક મિત્રો આ રીતે થશે. કેટેગરી પ્રમાણે બેસ્ટ સિટી, ઇમરજન્સી સિટી અને પેરામીટર્સ. તો આ રીતે જે છે મિત્રો તમારે પણ એની અંદર કોષ્ટક જો લખવાનું બાકી હોય તો ત્યાં લખવાનું થશે, અને કોષ્ટક બુકની અંદર આપેલું હોય તો આપણે ડાયરેક્ટલી આન્સરથી શરૂ કરીશું. એક્ઝામ્પલ તરીકે તમારી બુકની અંદર આપેલા છે. તો ફર્સ્ટ છે વડોદરા ઇઝ ઇમર્જિંગ એઝ ધ બેસ્ટ સિટી ઇન ઓવરઓલ કેટેગરી. ત્યારબાદ નો અધર સિટી ઇઝ ઇમર્જિંગ એઝ સો ગુડ એઝ વડોદરા સિટી ઇન ઓવરઓલ કેટેગરી. Vadodara is emerging as better than any other city in overall category. તો મિત્રો આન્સર ની અંદર આપણે જે છે 3 સેન્ટેન્સ લખવાના છે, એક મેઇન સેન્ટેન્સ અને ત્યારબાદ ફર્સ્ટ એન્ડ સેકન્ડ. એ રીતે આપણે જે છે ટોટલી 3 દરેકની અંદર સેન્ટેન્સ લખવાના થશે. ત્યારબાદ બીજા નંબરે સેન્ટેન્સ છે Thiruvananthapuram is the best city in housing and transport category. No other city is so good as Thiruvananthapuram is in housing and transport category. Thiruvananthapuram is better than any other Italy in housing and transport category. ત્રીજા નંબર છે Shimla is the best city in environment category. No other city in environment category is so good as Shimla, and Shimla is better than any other city in environment category. ત્યારબાદ ચોથા નંબર છે ગાંધીનગર is the best city in lowest crime and safety category. No other city is as so good as Gandhinagar in lowest crime and safety category. Gandhinagar is better than any other city in lowest crime and safety category. ત્યારબાદ પાંચમા નંબર છે Shimla is also the best in public services category. No other city is as so good as Shimla in public service category. And Shimla is better than any other city in public services category. છઠ્ઠા નંબર છે Madurai is emerging as the best city in environment category. No other city is emerging as so good as Madurai in environment category. Madurai is emerging as better than any other city in environment category. ત્યારબાદ આગળ છે મિત્રો F4.
F3 ની અંદર આપણે કંઈ એટલું મિત્રો ઝાઝું થતું નથી, તો ડાયરેક્ટલી આપણે F4 લઈ લીધું છે. નાઉ ફ્રેમ સેન્ટેન્સીસ ફોર ધ ઇન્ફોર્મેશન. તો જે આ સેન્ટેન્સ આપેલા છે એ તમારી બુકની અંદર પણ આપેલા હશે, તો આપણે તેની નીચે જે આન્સર લખવાના થશે તે આન્સર લખીશું. તો અહીંથી આન્સર મિત્રો શરૂ થાય છે. આની અંદર પણ 3 સેન્ટેન્સ લખવાના છે. પહેલું છે રમેશ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ બોલર્સ ઇન અવર સ્કૂલ. Ramesh is faster than most other bowlers in our school. Very few bowlers in our school are as fast as Ramesh. બીજા નંબર છે The Narmada is one of the longest rivers in India. The Narmada is longer than most other rivers in India. Very few rivers in India are as long as the Narmada. Third, India is one of the countries with the highest population in the world. India has highest population than most other countries in the world. Very few countries in the world have so as high population as India. India has આ રીતે થશે. 4. The coconut tree is one of the tallest trees in the world. The coconut tree is taller than most other trees in the world. Very few trees in the world are as tall as the coconut tree. 5. Maitri is one of the fastest runners in our class. Maltri is faster than most of the runners in our class. Very few runners in our class are as fast as Maitri. તો મિત્રો આની અંદર જે આપણે જોઈએ આપણે આ રીતે લખવાનું થતું હતું. ત્યારબાદ આગળ જોઈએ F.6 એટલે કે F6 કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો પહેલો છે ધ મોર, તો આપણે ખાલી જગ્યા આવશે એડવેન્ચર ઇટ ઇઝ ધ મોર આઈ લાઈક ઇટ. ત્યારબાદ બીજો નંબર છે ધ મોર આઈ સી ઇટ ધ મોર આઈ લાઈક ઇટ. બંનેની અંદર ધ મોર આવશે ખાલી જગ્યાની અંદર. ત્યારબાદ ત્રીજા નંબર છે ધ ઓલ્ડર વી ગ્રો ધ wiser we becomes. 4. The higher you climb the colder it gets. ત્યારબાદ આગળ છે 5 ખાલી જગ્યા આવશે the sooner they go the better it is. મિત્રો આ હતું સંપૂર્ણ તમારા યુનિટ 2 નું સોલ્યુશન. હવે આગળના યુનિટનું અન્ય સબ્જેક્ટનું તમામ પ્રકારના સોલ્યુશનની લિંક આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઉપરાંત તમારે કંઈ પણ અન્ય કામ હોય તો આપણો ત્યાં વોટ્સએપ નંબર છે અથવા કોમેન્ટ પણ તમે કરી શકો છો. તમારા મિત્રોને અવશ્ય પણ આ વિડીયો શેર કરતા રહેશો.